નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 1 2 3 4 5 6 7 8 અને નવમું ચેપ્ટર હવે ત્રિકોણમિતિના ઉપયોગો. જ્યાં દોસ્તો આ લેક્ચરમાં હું તમને એક મસ્ત મજાની ટ્રીક આપીશ. એની મદદથી તમે કોઈ પણ દાખલાને આસાનીથી ઉકેલી શકશો. આ ટ્રીક જો તમે સમજી ગયા, આખું ચેપ્ટર સમજી ગયા, તો વિદ્યાર્થી મિત્રો શું તમે રેડી છો? જો હા તો કમેન્ટમાં જણાવી દો તમારો ટાર્ગેટ શું છે. આવતી બોર્ડની પરીક્ષામાં તમે કેટલા પર્સન્ટેજ લાવવા માંગો છો એ ખાસ મને કમેન્ટમાં જણાવી દો, જેથી કરીને તમને પણ યાદ રહે. અને સાથે સાથે મને વિદ્યાર્થી મિત્રો એ પણ જણાવો કે હવે તમને જે આ પાછળના વિડીયોઝ છે એમાંથી તમને કેટલો ફાયદો થયો છે, શું તમને પસંદ આવી રહ્યા છે, એમાંથી તમને કેટલું શીખવા મળ્યું એ મને ખાસ કમેન્ટથી જણાવો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે શું હું જે કામ કરી રહ્યો છું એ બરાબર દિશામાં જઈ રહ્યો છું કે કેમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જેને હજુ એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સુધી લિંકને શેર કરી દો. જી હા દોસ્તો, કારણ કે વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે આપ સૌનો સાથ અને સહકાર અમને જોઈશે ને જોઈશે જ. એ જ બસ અમે માંગીએ છીએ તમારી પાસેથી. યસ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગ. અને આ ત્રિકોણમિતિના ઉપયોગોમાં ખાસ મારે તમને આજે એક ફટાફટ તમને હું પેલા ઘણા કહે છે કે સાહેબ સાઈન થીટા કોસ થીટા કામ ક્યાં લાગે ને, આ ઈ અને જે ઘણા એમ કે ને આ સાઈન થીટા કોસ થીટા સાહેબ એમાં હું મગજ વાપરવાનું હોય, ખાલી ખોટું ગણવાનું હોય, અહીંયા કામ લાગે. ચાલો, કોણ અને બાજુઓ વચ્ચેનો સંબંધ એટલે કે ત્રિકોણમિતિ શું છે? કોણ એટલે ખૂણો અને બાજુઓ વચ્ચેનો સંબંધ છે. એટલે ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ ત્રિકોણની બાજુઓ અને કોણો, કોણ એટલે ખૂણા વચ્ચેનો સંબંધ શોધી શકીએ છીએ. આનાથી આપણને અજાણી બાજુઓ અથવા ખૂણો શોધવામાં મદદ મળે છે. બીજું, ઊંચાઈ અને અંતર માપવા. ઉદાહરણ તરીકે એક ઇમારતની ઊંચાઈ શોધવા માટે અથવા બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. દિશા શોધવા, યસ, નૌકાવિક નેવિગેશનમાં જહાજો તેમની સ્થિતિ અને દિશા નક્કી કરવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ કરે છે. એટલે ન્યાય એમ સાઈન થીટા કોસ થીટા ના મારે, પણ એ જે સોફ્ટવેર ડેવલપ થયો હોય ને એમાં ટ્રિગ્નોમેટ્રીનો ભરપૂર ઉપયોગ થયો હોય. પદાર્થોની ગતિનું વિશ્લેષણ. ભૌતિક વિજ્ઞાનમાં ત્રિકોણમિતિનો ઉપયોગ પદાર્થોની ગતિનું વિશ્લેષણ કરવા માટે થાય છે. એટલે આપણે જે માનો કે રોકેટ લોન્ચિંગ જે આપણે કરીએ છીએ અને એ ઓર્બિટમાં જે ઘૂમે છે, કયા અંતર કયા સમયે કેટલી સ્પીડ હશે, કેટલું શું હશે, એ એંગલ કયા એંગલ એને આપણે લોન્ચ કરવાના છે, ખૂણાના માપ, એ બધી જ વસ્તુ મેટર કરે ને ત્યારે કોણ આવે? સાઈન થીટા કોસ થીટા. ઇમારતો અને બંધારણોનું નિર્માણ. એન્જિનિયરિંગમાં ઇમારતો અને બંધારણોનું નિર્માણ કરતી વખતે ત્રિકોણમિતિના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે કે ભાઈ કેટલું નમતું રાખવાનું, કેટલું બેલેન્સ રાખવાનું, શું રાખવાનું, બીમ અને આ કોલમ ને એ બધું ભરવામાં ને બધી જગ્યાએ ત્રિકોણમિતિ ક્યાંક ને ક્યાંક એ ઉપયોગ થાય છે. ખગોળશાસ્ત્ર. ગ્રહો, તારાઓ અને અન્ય આકાશી પદાર્થોની સ્થિતિ અને ગતિ નક્કી કરવા માટે ખગોળશાસ્ત્રીઓ ત્રિકોણમિતિનો ઉપયોગ. હજુ હમણાં જ મેં તમને કીધું એમ. ઓકે, ચાલો. યસ, આ છે these are the uses of trigonometry. Now let's start. સાહેબ તમે કઈ ટ્રીક કરતા હતા ને, ટ્રીક કયો ને એમને, ટ્રીક. હાલો હું તમને ટ્રીક કહું. ચાલો જુઓ, આ ચેપ્ટર પેન્સિલ લઈને ભણાવું મજા આવે. એમ તો છે ઘણા કે સાહેબ પેન કેમ કે પેન આવી રહ્યા ની મેક્સ હબ ની પ્રોપર છે ભાઈ, મેક્સ હબ હો ભાઈ, મેક્સ હબ. પણ એમાં એની કરતા આમાં વધારે મજા આવે. જો હું તમને આ પેન થી ભણાવું, જો બે પ્રકારના દાખલા આવશે, બે પ્રકારના દાખલાઓ. આનાથી ભણાયું, હવે જો આ પેન્સિલ થી ભણાવું. જોજો એમાં એક કાટકોણ ત્રિકોણ વાળા અને બીજું બે કાટકોણ ત્રિકોણ. જેટલું આ હળવું ને એટલું આમ વળાંક મસ્ત વળે, સમજ્યા? એટલે મને આમાં લખવાની વધારે મજા આવે તો હું વળી પેન્સિલ વાપરી નાખું. આપણે તો લખવાથી કામ છે ને. ચાલો, એક કાટકોણ ત્રિકોણ ને બે કાટકોણ ત્રિકોણ. હવે જયારે એક કાટકોણ ત્રિકોણ બને ત્યારે તો બહુ કઈ અઘરું હોય નહીં, પણ બે કાટકોણ ત્રિકોણ બને ને ત્યારે ખાસ જોવાનું. જુઓ, એમાં બે પ્રકાર છે. ખાલી બે કાટકોણ ત્રિકોણ બને ને ત્યારે બંનેમાંથી કોઈ એક ત્રિકોણની આખી બાજુ હાજર હોય અને બંનેમાંથી કોઈ પણ ત્રિકોણની આખી બાજુ હાજર ન હોય, ગેરહાજર હોય. એકેય ત્રિકોણની આખી બાજુ. સાહેબ હું કેવા માંગો છો કઈ ખબર નથી પડતી.
અત્યારે નહીં સમજાય. મારું બધું એ કેવું છે, મારું કામકાજ આયુર્વેદિક જેવું છે. એમ તરત નો ફાયદો કરે, થોડો નિરાયત રાખવાની, સબર કરવાની. હાલો હવે જુઓ, એક હાજર હોય ને, હાજર વાળો ત્રિકોણ પેલા લેવાનો, અને જયારે બે માંથી એક એમાં કે આખી બાજુ હાજર ન હોય ને, તો સીધું હોય એને H, આડું હોય એને X ધારવાના. સાહેબ આ બધું હું લખો છો કઈ ખબર નહીં પડતી. દાખલો આવશે ને ત્યારે બધું યાદ કરાવીશ. ડોન્ટ વરી, ચિંતા નહીં કરવાની, ગણિત વિષયની ચિંતા નહીં કરવાની. ગણિત વિષયને સરળ બનાવવા માટે જ મેં જન્મ લીધો છે. સમજ્યા? એટલે ચિંતા ન કરો તમારે. બસ આટલું, આ ચેપ્ટર પૂરું થઈ ગયું, ખતમ, આખું ચેપ્ટર ખતમ. બાકી યસ, કિંમતો થોડી ઘણી યાદ રાખવાની છે. એક તો છે tan 30 કે જે થાય છે 1/√3. એક તો છે tan 45, એ તો બધાને યાદ હોય 1. અને એક છે tan 60 કે જેની કિંમત થાય છે √3. બાકી સાઈન ની તો કિંમતો તમને યાદ હોય. બસ ખતમ, આખું ચેપ્ટર પૂરું આવી ગયું. આ સ્લાઇડમાં આખું ચેપ્ટર છે. બોલો, ઘણા તો ના હક ના ડરતા હતા, ના હક ના, નહીં ડરને કા ભાઈ, નહીં ડરને કા, નહીં ડરને કા ભાઈ. મેથ્સ ઇઝ વેરી ઇઝી સબ્જેક્ટ, પેન્સાઇલ્સ આર ઇઝીયર, હે ને? ચાલો તો યસ, આપણે આગળ વધીએ. દાખલાઓમાં આપણે એપ્લાય કરતા જઈએ કે ભાઈ સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચ થી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર, આ ટોચ છે, આ શું છે? થાંભલો. ટોચ થી જમીન સાથે 20 મીટર દોરડું બાંધેલું છે અને એના પર કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 નો ખૂણો બનાવે, what is the angle between rope and land? It is 30. સો કયો ખૂણો છે? રોપ એટલે દોરડું, અને જમીન સાથેનો ખૂણો કેટલો છે? 30. જો હું તમને અહીંયા આ દાખલાઓ લખવાની એક સરસ મજાની મેથડ શીખવું છું, તો આ મેથડ તમે શીખજો, ધ્યાન દઈને શીખજો. કલે જાઓ, જરા ધ્યાન દેજો. ચાલો જો કઈ રીતે. આકૃતિમાં પેલા વર્ણન કરવાનું. એ બી કોણ છે? તો કે થાંભલાની ઊંચાઈ. ધ્યાન દેજો કઈ રીતે લખું છે, થાંભલાની ઊંચાઈ. બીજું શું આપ્યું છે? એસી, દોરડાની લંબાઈ. કેટલી છે? તો કે 20 મીટર. હવે જુઓ કેટલા ત્રિકોણ બને છે? એક ત્રિકોણ બને છે. એટલે યાદ કરો કે બે પ્રકારના દાખલા, એક ત્રિકોણ બને તો હાવ ઈઝી છે. આ એક ત્રિકોણ બને છે, એમાંથી બે માંથી એક વસ્તુ હાજર હોય ને જે મેળવવાની, નાના છોકરાને આવડે એવું. તો આ 20 આપ્યું છે અને આપણે આ શોધવાનું છે. સામેની બાજુ અને કર્ણ આપેલ છે ને સામેની બાજુ જોઈએ છે. 30 ની સામેની બાજુ જોઈએ છે, કર્ણ આપેલ છે. તો સામેની બાજુ અને કર્ણ વચ્ચે કયો સંબંધ છે? સાઈન. પણ ઈ પહેલા આપણે અહીંયા કોનો વારો લઈએ છીએ એ જરા અહીંયા વર્ણન કરી દો. તો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, ખૂણો C બરાબર 30 છે. અને હવે સાઈન C બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સાઈન 30 બરાબર સામેની બાજુ નથી ખબર, કર્ણ 20. સાઈન 30 એટલે 1/2 AB ના છેદમાં 20. 20 એકા 20. જો એક સ્ટેપ વધારે છે ભાઈ, મને ખબર છે, એક સ્ટેપ હું વધારે જ કરું છું સમજાવવા માટે. જેને સ્ટેપ કાપતા આવડે એ સ્ટેપ કાપી શકે છે. AB બરાબર 10 મીટર માટે થાંભલાની ઊંચાઈ 10 મીટર હોય, હશે, મળે, થશે, થાય, મજા આવે લખો. રેડી? જો શું કર્યું મેં? પેલા વર્ણન કર્યું. એબી થાંભલાની ઊંચાઈ, એસી છે એ દોરડાની લંબાઈ છે, 20 આપી છે એ ઓકે. હવે ત્રિકોણ જેની વાત કરીએ છીએ, ત્રિકોણ એબીસી માં B 90 છે અને C 30 આપેલ છે. ઠીક છે, એટલે મેં અહીં લખ્યું 30 આપેલ છે. સાઈન C સામેની બાજુ અને કર્ણ. કેમ સાઈન જ લીધું? તમને પ્રશ્ન થવો જોઈએ, તો લ્યો હું તમને જવાબ આપું. સાઈન જ કેમ? સામેની બાજુ મેળવી હતી, કર્ણ આપ્યો તો. સામેની બાજુ અને કર્ણ વચ્ચેનો સંબંધ ધરાવતું એકમાત્ર ગુણોત્તર સાઈન, અને એનો અભ્યાસ કોસેક. હા, ઘણા કહેશે એક માત્ર નહીં, બે છે, બે. હા તો બે.
मेरे को पता है बे है बाबूराव मेरे को पता है तो બે કયા કયા સાઇન અને કોસેક પણ જનરલી આપણને કોસેક ની કિંમત યાદ નથી હોતી એટલે સાઇન કોસ 10 થી જ આપણે આપણું ગાડું ચલાવતા હોઈએ એટલે સાઇન થી સાઇન 30 1/2 હે ચાલો અને યાદ ન હોય તો બનાવતા તો મેં 8મા ચેપ્ટરમાં શીખવાડી જ દીધી છે યાદ કરો હજી તમને નથી ખબર મેં ક્યાં શીખવાડ્યું હે અરે ભાઈબંધ પ્લેલિસ્ટ બનાવ્યું છે આખું તો નીચે લિંક આપેલી છે પ્લેલિસ્ટ તો એમાં કિંમતો ચૂટકીમાં બનાવતા શીખી જાય ચૂટકીમાં એસે 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 ફૂંફા રપારપ કિંમતો બને હાલો વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે છે હવે જો સમજજો મારી વાત આ એક ઝાડ છે આ જમીન છે આ જમીન છે ઝાડ છે ને અહીંયાથી ભાંગે છે મારી વાત ધ્યાનથી સાંભળજો અહીંયાથી ઝાડ છે એ ભટકી જાય છે તો આ જે ભાગ છે એ ક્યાં આવશે અહીંથી આમ નમી નીચે પડશે એ નમી અને જે નીચે આવે છે એ ભાગ આ છે ફરી એક વખત આખું ઝાડ છે અહીંથી આ ભાંગી જાય છે આ જે છે એ ભાંગી જાય છે એટલે ત્યાંથી આ જે આમ હતું એ આમ થઈ ગયું હવે એટલે આ અને આ ભાગ સમાન થશે આ અને આ ભાગ સમાન થશે ઓકે થોડું નામકરણ કરી નાખીએ જો આકૃતિ દોરાઈ જાય પછી હવે આગળ વાંચીએ ઉભા રહ્યો કામ કરો જમીન સાથે ટોચ છે એ 30 નો ખૂણો બનાવે છે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર આ આપ્યું છે 8 મીટર આ ટોચ છે જમીનને સ્પર્શતી અને આ શું છે થડ છે તો 8 મીટર આપ્યું છે અને ઝાડના થડ વચ્ચે 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ આખા ઝાડની ઊંચાઈ મેળવવી છે હાલ શીખવાડ દઉં તને એમાં ક્યાં કાંઈ મોટી વાત છે આ એ બી સી અને ડી ચાલો ક્યાં તો કે આકૃતિમાં એસી આખું ઝાડની ઊંચાઈ પછી એ બી બરાબર બીડી લખી શકો ભાઈ ઘણા કે સાહેબ એ બી બરાબર બીડી કેમ અલે હજી હમણાં તો કઈ રહ્યો હે કલેજા અહીંથી આમ જે છે એ આમ વળીને આવ્યો એ બી બરાબર બીડી તો ઝાડનો ભાંગેલો ભાગ ડીસી થર્ડ અને જમીન સાથેની ટોચ વચ્ચેનું અંતર 8 મીટર છે ઓકે હવે કયો ત્રિકોણ લઈએ આપણને જો એક જ ત્રિકોણ બને છે કાટકોણ ત્રિકોણ કેટલા બને છે એક જ તો કઈ લાંબી માથાકૂટ છે નહીં તો જો હવે ત્રિકોણ બીસીડી માં ખૂણો સી બરાબર 90 અને ખૂણો ડી બરાબર 30 હવે જોજો આખું થર્ડ આખા ઝાડની ઊંચાઈ જોઈતી હોય તો આ મેળવવું પડે આ અને આ બે ભાગ મળી જાય પછી બેનો રસવાળો કરી દઉં તો મારું કામ થઈ જાય તો અહીંયા જુઓ આ ખૂણો છે આ એની પાસેની બાજુ છે પાસેની બાજુ આપેલી છે ને આ સામેની બાજુ જોઈએ છે શું કરી શકાય પાસેની બાજુ આપેલી છે ને સામેની બાજુ જોઈએ છે તો 10 લગાડી શકાય ને ભાઈ લગાડી શકાય હો ને ચાલો 10 30 ડાયરેક્ટ લગાડવું હોય તોય વાંધો નહીં સામેની બાજુ બીસી બીડી બીસી આપણી પાસે નથી બીડી આપણી પાસે 8 10 30 એટલે 1/√3 8 અહીંયા આવ્યા એટલે 8/√3 બરાબર બીસી મતલબ કે બીસી નું આ બાજુ લઈ લો 8/√3 મીટર ઓકે કાંઈ વાંધો નહીં કશો વાંધો નહીં કોઈ ચિંતા નથી ટેન્શન નહીં લેને કા બિલકુલ ટેન્શન નહીં લેને કા ભાઈ
હવે જુઓ, મારે આ મેળવવું છે, કયું? AB. પણ ઈ એમ નહીં મળે, તો આખું ગામની બાયરું છે. પણ ગામની અંદર હોય એવું એના જેવું કોઈ છે? તો કે એ લે બીડી મળી જાય ને તો એના જેટલું જ AB હોય. તો આ પાસેની બાજુ છે ને કર્ણ, તો પાસેની બાજુ અને કર્ણ વચ્ચેનો કયો સંબંધ? તને કહું, પાસેની બાજુ અને કર્ણ વચ્ચેનો કયો સંબંધ? કોસ. પાસેની બાજુ DC. શું કર્યું મેં? BC ના છેદમાં DC આવે ને, ઓકે મેં BD લખ્યું. અહીં શું આવે? સામેની બાજુ BC અને અહીંયા DC આવશે મેમ. ઓકે, હવે રેડી. હા, ઇટ વોઝ બાય મિસ્ટેક, સોરી ફોર ધેટ. પાસેની બાજુ DC અને કર્ણ BD. હવે અહીંયા BD આવે. તો cos 30 એટલે શું થાય? તો કે √3/2. DC છે આપણી પાસે, DC તો કે 8 અને છેદમાં BD. BD અહીંયા આવી જાય, √3 નીચે આવી જાય, એટલે 8 દુ 16 છેદમાં √3 મીટર. તો BD જો તમને 16 √3 આવે, 16 ના છેદમાં √3 આવે, તો AB પણ 16 ના છેદમાં √3 મીટર આવે. અને હવે તો કે કામ થઈ ગયું આપણું. જો આખું ઝાડ જોઈએ છે, ઝાડની ઊંચાઈ AC બરાબર AB વત્તા BC. AB કેટલા? તો કે 16 ના છેદમાં √3. BC કેટલા? અહીં રહ્યું BC 8 ના છેદમાં √3. એટલે 8 ને 16 ના 24 ના છેદમાં √3. હવે આનું સાદુરૂપ આપું તો 8 તેરી 24, 8 ગુણ્યા 3 ને √3 લખી શકું. તો ઘણા કે સાહેબ અમને તો સમીકરણ કરાવ્યું છે. ભાઈ તોય ચાલે હો ભાઈ, તોય સાચું જ પડે. સમીકરણ કરો એટલે છેદમાં 3 આવી જાય તો 8 તેરી 24 ઉડી જાય. ચાલો 8 √3 મીટર. અને છેલ્લે બોધપાઠ લખવાનું ભૂલવાનું નહીં. માટે ઝાડની ઊંચાઈ 8 √3 મીટર હોય. આવડ ગયા. જ્યારે સિંગલ કાટકોણ ત્રિકોણ હોય ત્યારે આપણે આવી રીતે દાખલાઓ ગણી શકીએ. હવે જો હું તમને હવે આમાં ખાલી સમજાવી દઉં છું કે ભાઈ એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી બનાવી. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી 1.5 મીટર ઊંચો રહે એવી રીતે એક લપસણી બનાવી. અને ખૂણો બનાવે છે 1.5 મીટર વાળાનો ખૂણો કેટલો છે? 30 નો. એટલે જમીનથી કેટલી છે? 1.5 મીટર. બીજી છે ને એ 5 કરતા મોટી ઉંમરનાની લગાડી છે અને એ જમીનથી 60 નો ખૂણો બનાવે છે. અને જમીનથી ઊંચાઈ કેટલી છે એની? તો કે 3 મીટર. 3 મીટર. તો બેયની લપસણીની લંબાઈ શોધવાની છે. તો જો પેલા હું નામકરણ આપી દો આને. ABCPQR. 5 થી 5 વર્ષથી નાના બાળકો માટે. 5 વર્ષથી નાના બાળકો માટે. ત્રિકોણ કયો છે? ABC. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, ખૂણો C બરાબર 30. ઓકે. AC કોણ છે? લપસણીની લંબાઈ. AB કોણ છે? જમીનથી લપસણીની ઊંચાઈ. લપસણી આવડે ને? હવે તો આવું લખતા આવડે હો ભાઈ. અને હવે જુઓ, મારે આ સામેની બાજુ છે ને કર્ણ જોઈએ છે, કયું વિધેય લગાડવું પડે ભાઈ? તો કે sin 30 AB ના છેદમાં AC 1/2 1.5 ના છેદમાં AC. AC બરાબર 1.5 દુ 3. એટલે AC તમને 3 મીટર મળી જાય. અને એ જ રીતે તમારે આખું લખવાનું છો ભાઈ, કથા જાતે કરવાની છે. તો કે tan 60 હવે ડાયરેક્ટ લગાડી દઉં છું. PQ ના છેદમાં PR. PQ 3 છે, PR નથી ખબર. tan 60 એટલે √3. PR અહીંયા આવ્યા
PQ ના છેદમાં PR tan 60 કેમ લગાડ્યા? હા, tan 60 નહીં ભાઈ, સાઈન જ લગાડવું પડશે ને, સામેની બાજુનું કર્ણ જ છે, sin 60. સામેની બાજુ છેદમાં કર્ણ, sin 60 એટલે √3/2. PQ 3, PR મારે મેળવવાના 3 2 6 ના છેદમાં √3. અથવા આમ કરવું હોય તો હાલે, જો 3 ગુણ્યા 2 ના છેદમાં √3 અહીં ગયા તો PR બરાબર 2√3 મીટર. લ્યો, ક્લિયર? ચાલો, PQ 3, અહીંયા 1.5, 3 મીટર. ચાલો, વેરી ગુડ. sin 60 √3/2, સામેની બાજુ છેદમાં કર્ણ PR બરાબર છે. ઓકે, હવે જો એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો, આ બધા એક એક કાટકોણ ત્રિકોણ વાળા છો, સમજો વાતને. મારો પતંગ કેવો આભમાં ઉડે, મારો પતંગ કેવો આભમાં ઉડે, ડોલતો જાય ઝૂમતો જાય, કોક ના પતંગ કાપતો જાય. ચાલો, નામ આપી દઉં ABC. જમીન સાથેનો 60 નો ખૂણો બનાવે છે અને 60 મીટરની ઊંચાઈ ઉપર ઉડીએ છે. તો દોરીની કોઈ ઢીલ નથી, તો દોરીની લંબાઈ, વન્સ અગેન હું ખાલી હવે હિન્ટ જ આપું છું, એક એક ત્રિકોણ વાળાનું હવે તમને આવડી જાય. AB ના છેદમાં AC, sin 60 એટલે √3/2 બરાબર. AB કેટલા? તો કે 60 છેદમાં AC, AC બરાબર 60 ગુણ્યા 2 છેદમાં √3. 20 ગુણ્યા 3 ગુણ્યા 2 છેદમાં √3, અહીંયા √3 વધશે, 40 √3 મીટર આવે. જવાબ શું આવશે? 40 √3 મીટર. ચાલો, હવે આ તો હાવ લલુ પપ્પુ દાખલા છે, એક એક કાટકોણ ત્રિકોણ વાળા. આ બધા કેવા છે? એક જ કાટકોણ ત્રિકોણ. જો બીજો કાટકોણ ત્રિકોણ બનતો જ નથી, તો સાહેબ કાટકોણ ત્રિકોણ 2 બને એમાં શું કરવાનું? તો જો અહીં જો 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારત થી, ઓકે, આ એક 30 મીટર ઊંચી ઇમારત છે અને 1.5 મીટર ઊંચો એક છોકરો છે. આ જમીન છે, આ કેટલો છે? 1.5 મીટર. કોઈક અંતરે ઉભેલ છે. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 થી વધીને 60 થાય છે. પેલા કેટલું હતું જો સમજો. આંખથી, હો, ક્યાંથી? આંખથી કીધું છે. ઉચ્છેદ કોણ એટલે ઉપર જુએ, ઉચ્છેદ કોણ એટલે ઉપર જુએ, અવચ્છેદ કોણ એટલે નીચે જુએ. જેમ જેમ વસ્તુની નજીક જાઓ એમ ઉચ્છેદ કોણ વધતો જાય. તમે કોઈ બિલ્ડિંગમાં 5મા માળે છે એમ દૂર ઉભા રહીને જુઓ છો તો તમારે 5મા માળે જોવા માટે એટલી જ મુંડી ઊંચી કરવી પડે, પણ એ જ વસ્તુ તમારે 5મા માળે જોવા માટે તમે જેમ જેમ બિલ્ડિંગના થર્ડમાં નજીકમાં આવી જાઓ તો તમારે મુંડી આમ કરવી પડે. મતલબ કે વસ્તુની નજીક જતા ખૂણો વધે. હવે એનો મતલબ કે પેલા અહીંયા ઉભો હતો ત્યારે એનો 30 નો ખૂણો હતો અને પછી ધીરે 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 આગળ વધ્યો, અહીંયા પહોંચ્યો ત્યારે એનો ખૂણો બન્યો 60. ઓકે, તો કેટલું અંતર ચાલ્યો હશે? ઓકે, આખું કેટલું છે? 30 મીટર. આખું કેટલું છે? 30. આ કેટલું છે? 1.5. તો આ કેટલું થાય ભાઈ? 28.5. જો હવે જો અહીંયા બે કાટકોણ ત્રિકોણ બને છે, કલેજાઓ જરા ધ્યાન દઈ દો.
નામકરણ આપી દો એટલે તમને વધારે આઈડિયા આવે. એ બી દેખાય છે? નથી દેખાતું? ઓકે. એ બી સી ડી ઈ એફ જી. હાલો, બે કાટકોણ ત્રિકોણ બને. જો એ બી જી એ બી એફ બને છે ને. કાટકોણ ત્રિકોણ જ બે બનવા જોઈએ. કાટકોણ ત્રિકોણ બે બને છે. જો એ બી જી એ બી એફ બે કાટકોણ ત્રિકોણ બન્યા. પેલા હું થોડોક ડેટા તમને લખતા શીખવાડો, પછી લોજિક શીખવાડો. હાલો, ડેટાની શરૂઆત કેમ કરવી? તો કે આકૃતિમાં. ખાસ અહીંયા જોજો, એફ ઈ બરાબર જીડી બરાબર બીસી બરાબર છોકરાની ઊંચાઈ બરાબર 1.5 મીટર. પછી તો કે કેટલું અંતર ચાલ્યો છે એ જોઈએ છે. એટલે એફ જી બરાબર ઈડી ચાલેલ અંતર અથવા કાપેલ અંતર. આખી એસી એ ઇમારતની ઊંચાઈ બરાબર 30 મીટર. હવે મારે આ ભાગ જોઈતો હોય એ બી. મારે જો એ બી જોઈતો હોય મિત્રો એ બી જોઈતું હોય તો આખું એસી છે એમાંથી હું બીસી બાદ કરી નાખું. આખું એસી 30 છે, બીસી કેટલા છે? 1.5. જો બીસી કેટલા છે? 1.5. તો આ મને મળી જાય 28.5 મીટર. કોના બરાબર? એ બી. હવે જો હું લોજિક શીખવાડું, આ તો ડેટા થયો. લોજિક શીખવાડો, અહીં ધ્યાન દઈ દો. કલે જાઓ. બે કાટકોણ ત્રિકોણ બને છે. કયા કયા? એ બી જી. બીજો કાટકોણ ત્રિકોણ બને છે એ બી એફ. આમાંથી જુઓ, કોઈ આખી બાજુ છે? જ્યારે બે કાટકોણ ત્રિકોણ બનતા હોય ત્યારે શું જોવાનું? કોઈ આખી બાજુ છે. આ બે માંથી કોઈ આખી બાજુ બે માં આવતી હોય એવી છે કોઈ કે જે બે માં આખી બાજુ આવતી હોય? તો કે હા સાહેબ, આ 28 છે ખરા. આ 28 છે ખરા. બસ, તો કોઈ પણ એક ત્રિકોણ ઉપાડી લ્યો. બે માં આવે છે તો કોઈ પણ એક ત્રિકોણ ઉપાડી લ્યો. જો ખાલી કોઈ એક માં આવતું હોત તો જેમાં આવતું હતું પેલા ઉપાડવાનું. બે માં આવે છે તો ગમે એ ત્રિકોણ ઉપાડી લ્યો, કામ થઈ જાય તમારું. હાલો, એમ સમજા? બસ આ જ વસ્તુ ઓળખવાની. હજી નહીં સમજાય, થોડીક વાર નહીં સમજાય, કાંઈ વાંધો નહીં. આપણે હજી આગળ દાખલા ગણશું વધારે સમજાય. તો કે ત્રિકોણ કયો ત્રિકોણ પેલા લઈએ? એ બી જી લઈએ. ખૂણો બી બરાબર 90, ખૂણો જી બરાબર 60. સામેની બાજુ છે, આ પાસેની બાજુ મળી જાય તો tan 60. સામેની બાજુ એ બી, પાસેની બાજુ બીજી. tan 60 એટલે √3. સામેની બાજુ 28.5 અને બીજી એઝ ઇટ ઇઝ. બીજીને હું અહીંયા લઈ લઉં. √3 સામેની સાઈડ ભાગાકારમાં વયા જાય. 28.5 છેદમાં √3 મીટર. બીજી મળી ગયું. ભલે રહ્યું, કાંઈ વાંધો નહીં. હવે હું શું લઉં? હવે એબીએફ લઈ લઉં. ત્રિકોણ એબીએફ માં બી બરાબર 90, એફ બરાબર 30. તો હવે tan 30 જોજો, હમણાં મજા આવશે. tan 30 એ બી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બીએફ. તો tan 30 1/√3 એ બી 28.5 છેદમાં બીએફ એઝ ઇટ ઇઝ. બીએફ એકા બીએફ 28.5 √3. આ કોણ મળ્યું મને? બીએફ. હવે જો ખાલી અહીં જો હું જે બોલું છું ને ધ્યાન રાખો. બોલું છું એ સાંભળજો. આ બીએફ છે.
BF, એમાંથી હું આ BG બાદ કરી નાખું તો GF વધે. નો સમજાય? હાલો ફરી એક વખત. આખું BF છે આટલો, આ BF છે, એમાંથી BG બાદ કરી નાખું આટલું તો GF વધે. એ જ આપણે શોધવાનું છે. GF જ આપણે શોધવાનું છે, GF અથવા FG એ જ આપણે શોધવાનું છે. તો હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે, ક્યાંથી? આખું કોણ છે? BF માંથી બીજી બાદ થાય તો GF મળે. તો BF 28.5 √3 માઇનસ BG 28.5 છેદમાં √3. 28.5 કોમન નીકળી જાય, √3 માઇનસ 1/√3. હવે લસા લઈ લઈએ. √3 ગુણ્યા √3 3, √3 ગુણ્યા √3 3, 28.5 એમ નમ 3 માઇનસ 1 છેદમાં √3, 3 માઇનસ 1 છેદમાં √3. એટલે આ શું થઈ જશે? 3 માઇનસ 1 2, 28.5 ગુણ્યા 2 છેદમાં √3, 56 ને 57 છેદમાં √3. સમીકરણ કરી દો તો હવે 57 √3 ના છેદમાં 3, 19 તેરી 57, 19 √3 મીટર ચાલ્યો હશે. ભાઈ આમાં તમે નહીતર જો ગોખવા બેસશો ને તો થાકી જશો, પણ ટ્રીક પકડી લેશો ને તો દાખલો આવડી જશે. ટ્રીક પકડવી અગત્યની છે ભાઈ. એમનેમ દાખલા ન થાય ભાઈ, એમનેમ દાખલા ન થાય, ટ્રીક પકડવી પડે. જો હજી તમને થોડું વધારે સમજાવું. ચાલો એક કામ કરીએ. જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર, જો સમજજો, જમીન પર આવેલી એક બિંદુ 20 મીટર ઊંચી એક ઇમારત છે, એની ટોચ પર રહેલ એક સંચાર ટાવર, એક ટાવર છે, ત્યાં શું છે? ટાવર. મોબાઈલનો ટાવર હોય ને, મોબાઈલનો ટાવર. ઓકે. એ ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અને 60 છે. અહીંથી ટાવરના તળિયા ઉપર જુએ છે ને તો 45 નો ખૂણો. ઉચ્છેદ કોણ એટલે શું થાય? ઉપર જુએ. અને અહીંયાથી ટાવરની ટોચમાં જુએ છે ને તો એ બને છે 60 નો ખૂણો. આ શું છે? આ ટાવર છે. આ શું છે? ઇમારત છે. ચાલો હવે જુઓ, નામકરણ આપી દઈએ. પેલા A, B, C, D. ચાલો હવે નામકરણ કરી દઈએ, પછી કથા કરવાની, પછી હમણાં લોજિક શીખવાડું તમને. આકૃતિમાં AB બરાબર ટાવરની ઊંચાઈ, નથી ખબર. BC બરાબર ઇમારતની ઊંચાઈ કેટલી છે? તો કે ઇમારતની ઊંચાઈ 20 મીટર છે. ઓકે. હવે જુઓ, મસ્ત સમજવાની વસ્તુ આવે છે. કેમ ઉપર ઉપર હાલ્યું જાય? ત્રાહું કેમ હાલે છે? ચાલો હવે જુઓ, જુઓ સમજવાની વાત ઈ છે, તોય ત્રાહું ગયું, કઈ વાંધો નહીં. હાલો હવે સમજવાની વાત ઈ છે, કયા બે કાટકોણ ત્રિકોણ બને છે? ખાસ ધ્યાન દો. ACD. અને બીજો એક ત્રિકોણ બને છે કાટકોણ BCD.
ડી. બે કાટકોણ ત્રિકોણ પકડાઈ ગયા. ઓકે, હવે જુઓ કયા કાટકોણ ત્રિકોણમાં આખી બાજુ છે. પહેલા તો એ કયો છે આખી બાજુ, તો કે અહીંયા આખી બાજુ છે ખરા 20. કોની? બીસી 20 છે. એસી છે નહીં, આ છે નહીં, આખી બાજુ બીજે ક્યાંય છે નહીં. કોની આખી બાજુ મળી તમને? બી સી ડી. પહેલા ઈ ત્રિકોણ ઉપાડો. કામ તમામ. ખબર પડી કે પહેલા કયા ત્રિકોણનો વારો લેવાનો? તો કે હવે ત્રિકોણ બીસીડી માં ખૂણો સી, ખૂણો ડી 45. તો હવે હું લગાડી દઉં 10 10 30 10 45. સામેની બાજુ બીસી, પાસેની બાજુ ડીસી. 10 45 1, આ છે 20 ડીસી. ડીસી બરાબર 20 એકા 20 મીટર. ચાલો હવે આ 20 મળી ગયું, આ 20 મળી ગયું. હવે અહીંયા આખી બાજુ આવી ગઈ, તો હવે આ ત્રિકોણ લઈ લ્યો. કયો? ત્રિકોણ એસીડી. સી બરાબર 90, ડી બરાબર, આ ડી કેટલો છે? 60. તો હવે ટેન 60 સામેની બાજુ આખી એસી છેદમાં પાસેની બાજુ ડીસી. 10 60 એટલે √3. એસી આખું એ તો આપણે જોઈએ છે, અને ડીસી જુઓ, ડીસી 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 હજી હમણાં જ મળ્યું 20. એટલે એસી બરાબર મને મળ્યું 20 √3 મીટર. તો ટાવર ની ઊંચાઈ પૂછી છે ને. લે આખું થોડું જોતું તો સાહેબ, ટાવર જતો તો મુંજા છો હો. આખું મળી ગયું, એમાં ઇમારત બાદ કરી નાખ તો ટાવર નહીં મળી જાય. સમજાઈશ કે નહીં સમજાય? ટ્રીક સમજણ પડી? હવે ટ્રીક સમજણ પડી. કેવી મજા આવી? મજો ચલો ચલો આલો. તો કે હવે જોઈએ છે કોણ? એબી. કુલ કોણ? એસી. એમાંથી હું બીસી બાદ કરી નાખું તો એસી કેટલું આવ્યું? 20 √3 મીટર. બીસી કેટલું આવ્યું? 20. તો એ બી 20 કોમન નીકળી જાય, √3 - 1 મીટર. આ તમારો જવાબ. ઓકે, લ્યો ક્લિયર છે ભાઈ? ફાઇનલ આન્સર આ થઈ જશે. શાબાશ, મજા આવી ને? હવે મજા આવી? હવે તમને ટ્રીક મગજમાં બેઠી. એમ બેટા એમ તરત તને થોડો સમય દેવો પડે. એક વખત તમે આને વ્યવસ્થિત અભ્યાસ કરી લેશો, ગેરંટી સાથે કહું, તમારે કોઈ ટેન્શન ન રહે આ ચેપ્ટર નું. હવે જોજો સેમ એવા ગમે એવા દાખલા આવે ને ગમે ત્યાંથી આવે ને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક ઊંચી બેઠક પર 1.6. ઓકે, એક ઊંચી બેઠક છે. આ શું છે? બેઠક. એની ઉપર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા છે. પ્રતિમા જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60. જમીન પરથી આ જમીન, પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અને બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45. તો બેઠકની ઊંચાઈ શોધો. નામકરણ આપી દઈએ, પછી હમણાં લોજિક લગાડીએ. એ બી સી ડી. થોડી કથા કરી લઈએ. અહીં આકૃતિમાં એ બી
પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 1.6 મીટર. બીસી બેઠકની ઊંચાઈ કેટલી છે? ફાઇન્ડ આઉટ કરવાની છે. હાલો હવે જો કેટલા કાટકોણ ત્રિકોણ બે દેખાય. જો હું તમને ટ્રીક જે કહેતો હતો ને, દર વખતે આવું દોરવાની જરૂર નહીં પડે. ACD AC પછી તમને ઓટોમેટિક ખબર પડી જાય. ACD અને BCD આખી બાજુ ક્યાં છે? આ 1.6 આપ્યું. બીજું કઈ આપ્યું છે? જુઓ તો બીજું કઈ આપ્યું છે? આખી બાજુ અહીં ક્યાંય આખી છે? AC છે? AC નહીં. BC છે? નહીં. આ DC છે? નહીં. આખી બાજુ ક્યાંય છે જ નહીં. યસ, અહીંયાથી એવો બીજો પ્રકાર જે આપણો ચાલુ થાય છે એ છે બંનેમાંથી કોઈ પણ ત્રિકોણની આખી બાજુ હાજર ન હોય ત્યારે સીધું હોય એને H ધારી લેવાનું, આડું હોય એને X ધારી લેવાનું. અભી સમજાના બીડું? સીધું કોણ છે? BC. એને ધારી લો, સીધું છે એટલે H. અને આડું કોણ છે? DC. અવલોકન બિંદુ અને બેઠક વચ્ચેનું અંતર X મીટર. કોણ? આડું છે એને ધાર્યું આપણે X, ઊભું છે એ H. હવે તમારે મજા આવી ત્રિકોણ લ્યો, હવે કોઈ ચિંતા નહીં. પણ ક્યારે H અને X ધારવું એ સમજાણું? બે કાટકોણ ત્રિકોણ જો બનતા હોય અને એમાં એકેયમાં આખી બાજુ ન આપેલ હોય ત્યારે તમારે આડું હોય એને X ધારી લેવાનું, ઊભું હોય એને H ધારી લેવાનું. અને પછી તો આપણે ત્રિકોણ માનો કે લઈએ પેલા આપણે BCD. ખૂણો C બરાબર 90, ખૂણો D બરાબર 47, tan 45 BC ના છેદમાં CD, BC H, CD X, H બરાબર X થયા. H બરાબર X. હવે બીજો ત્રિકોણ લઈ લઈએ. મૂંઝાવાનું થોડું એમાં, કલેજા. ઊભું જ ન રહે આપણું ગાડું. બીજો ત્રિકોણ એટલે ત્રિકોણ ACD માટે. ખૂણો C બરાબર 90, D બરાબર 60, તો tan 60. સામેની બાજુ AC, પાસેની બાજુ DC. tan 60 એટલે √3. AC કેટલા છે? AC આખા નથી. કોણ છે? AB વત્તા BC છે છેદમાં DC. જો આખી બાજુ નથી પણ બે કટકા થયા છે AB અને BC, ઈ મેં અહીંયા મૂક્યા. તો આ √3. AB કેટલા? તો કે 1.6. BC કેટલા? તો કે એ નથી ખબર, એ તો આપણે નહીં છે ને BC H. DC કેટલા છે? X. આ X અહીંયા જતા રહ્યા બરાબર. 1.6 વત્તા H છેદમાં √3. અહીંયા X બરાબર H છે, અહીંયા X બરાબર કંઈક છે. સરખાવી દો. અહીંયા X બરાબર કંઈક, અહીંયા X બરાબર કંઈક. સમીકરણ 1 અને 2 ને સરખાવતા. આંખે મેરી હર જગા. 1 અને 2 ને સરખાવતા. બે વજા આવ્યો ન્યા. આંખે મેરી बेवजह ढूंढे तुझे हर जगह, ये मैं हूं या कोई और है मेरी तरह,
कैसे हुआ, कैसे हुआ तू इतना जरूरी, कैसे हुआ, कैसे हुआ, कैसे हुआ तू इतना जरूरी, कैसे हुआ नहीं ખબર ભણો તો થાય જરૂરી તો છે ભાઈ. હવે આગળ સાદુરૂપ આપીએ. અહીંયા શું કર્યું, સરખાઈ દીધું. ડાબી બાજુ જો સરખી હોય તો જમણી બાજુ સરખી થાય. ચાલો તો √3 સામેની સાઈડ હતા તો √3h 1.6 પ્લસ h. એક સેકન્ડ હો, મારે h જોઈએ છે ને, તો √3h બરોબર છે અને આ h ને આ બાજુ બરોબર છે. હાલો સમજાઈ ગયું. √3h 1.6 પ્લસ h આ બાજુ આવશે. √3h માઇનસ h 1.6 h કોમન, √3 માઇનસ 1 બરાબર 1.6, h બરાબર 1.6 ના છેદમાં 1.6 ના છેદમાં √3 માઇનસ 1. પણ છેદમાં જ્યારે અસમય સંખ્યા હોય ત્યારે આપણે કરણી લેતા, એટલે કે સમયકરણ કરતા એ ખાસ કરવાનું ભૂલવાનું નહીં. એટલે 1.6 √3 પ્લસ 1 છેદમાં 3 માઇનસ 1. એટલે આવું થઈ ગયું એકચ્યુઅલમાં √3 નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર. એક સ્ટેપ વધારે કરું જેથી તમને સમજાય. √3 પ્લસ 1 છેદમાં 3 માઇનસ 1, 1.6 ના છેદમાં 2, √3 પ્લસ 1 0.8, 0.8 કૌંસમાં √3 પ્લસ 1 મીટર h. અને h શું છે? બેઠકની ઊંચાઈ. ઊંચાઈ એ 0.8 √3 પ્લસ 1 મીટર છે. ચાલો x મેળવીને x મેળવી લીધો તોય થાત. આનો ઈઝી વે એવો થાત કે એક કામ કરીએ, આવું થઈ જાય √3x માઇનસ 1.6 બરાબર h. તો હવે આને x વડે સરખાઈ દો તો √3x માઇનસ 1.6 બરાબર x. જો કે એનું જ થાય, આમ તો થાત. ઓહો હો હો, એનું જ કરવું પડે. બરોબર છે. હાલો ભાઈ, બરોબર છે. પેન પડી ગઈ મારી મારી ડિજિટલ બોર્ડ ની પેન પડી ગઈ. રેડી. હાલો ભાઈ, આમાં તો કોઈ પણ રીતે થાય. x ને કરતા બનાવો કે h ને કરતા બનાવો, x ને સરખાવો કે h ને સરખાવો. પણ હવે તમને ખબર પડી ગઈ કે કઈ રીતે આગળ વધવું, પ્રોસિજર કઈ રીતે કરવી ને એ સમજાણું હશે. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ ચાલો 80 મીટર પહોળો એક માર્ગ છે. સમાન ઊંચાઈના બે સ્તંભ છે. થાંભલા કેમ ત્રાહા દોર્યા? હાલો, 80 મીટર માર્ગ છે, સમાન ઊંચાઈના બે સ્તંભ છે. કોઈ એક બિંદુથી અવલોકન કરવામાં આવે, અહીંયાથી 60 નો ખૂણો બનાવે છે, અહીંયાથી 30 નો ખૂણો બનાવે છે. A B C D E. તો અંતર શોધવાનું છે, બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર અને થાંભલાની ઊંચાઈ. સાહેબ અહીંયા કાટકોણ બનાવે છે, તો શું કરવાનું? બે કાટકોણમાં જો નીચેની આખી બાજુ છે, એકેયમાં આખી બાજુ આપી છે? ના, એકેયમાં આખી બાજુ આપી નથી. આ આખી 80 આપી, પણ આ બે કાટકોણ ત્રિકોણમાં કોઈ આખી નહીં. તો શું કરવાનું? તો કે આકૃતિમાં ED બરાબર AB બરાબર થાંભલાની ઊંચાઈ બરાબર h મીટર, DC બરાબર x મીટર.
તો બીસી બરાબર કેટલા થઈ જાય 80 માઇનસ x આ x લીધું તો આ શું થઈ જાય 80 કારણ કે આખું 80 છે આ 20 હોય તો આ 60 થાય આ 30 હોય તો 50 થાય આ 40 હોય તો 40 થાય આ 60 હોય તો આ 20 થાય કેમ 80 માઇનસ કરો તો કારણ કે કુલ 80 છે ને ઓકે બસ કામ થઈ ગયું હવે તમારે મજા આવે કામ કરી નાખો ગમે એ ત્રિકોણ પહેલા લઈ લ્યો આ તો h છે આ x છે 80 માઇનસ x છે ત્રિકોણ EDC લઉં d બરાબર 90 c બરાબર 60 તો tan 60 સામેની બાજુ એટલે ED છેદમાં પાસેની બાજુ એટલે DC tan 60 એટલે √3 EDH x માટે h બરાબર √3x અને આપો સમીકરણ 1 સમીકરણ 2 માટે આપણી પાસે ત્રિકોણ AB C માં ખૂણો B બરાબર 90 C બરાબર 30 tan 30 સામેની બાજુ AB પાસેની બાજુ EC ABH 80 માઇનસ x અહીંયા ગયા 80 માઇનસ x ના છેદમાં √3 બરાબર h અહીંયા h બરાબર √3x છે અહીંયા h બરાબર કંઈક છે 1 અને 2 ને સરખાઈ દઉં તો √3x 80 માઇનસ x ના છેદમાં √3 અહીંયા ગુણાઈ જાય એટલે √3 ગુણ્યા √3 3x 80 માઇનસ x આ બાજુ આવે એટલે 4x બરાબર 80 x બરાબર 80 ના છેદમાં 4 એટલે 20 મીટર DC હવે સમીકરણ 1 પરથી √3 મીટર સમીકરણ 1 h ની ઊંચાઈ થાંભલાની ઊંચાઈ થાંભલો છે ને થાંભલાની ઊંચાઈ વીસ મીટર BC બરાબર 80 માઇનસ x એટલે 80 માઇનસ 20 એટલે 60 ધ્યાન દેશો તો મજા આવશે 1 કલાક તમારે આપવાની હોય 1 કલાકમાં ચેપ્ટર ક્લિયર કરાવી દો આ કોઈ લેન્ધી ચેપ્ટર હોય તો 2 પાર્ટ થાય જેમ કે 8મું ચેપ્ટર છે 5મું ચેપ્ટર છે બાકી તમને એક લેક્ચર તમે કમ્પ્લીટ ભરો ને એટલે તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી બધું ટેન્શન હું હજમ કરી જઈશ ટેન્શન દૂર કરવાની જડીબુટ્ટી આપવા જ આવ્યો છું તમને હો ને એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે ઓકે ટાવરના તળિયાથી ઇમારતની અને આ ઇમારતથી 60 છે કેટલું છે ઇમારતથી ટાવરના
ટાવરની ઊંચાઈ 50 આપી છે, આ કેટલી આપી છે 50. તો ઇમારતની ઊંચાઈ શોધો. મન મસ્ત મગન મન મસ્ત મગન. અહીંયાથી મજા આવે નામ અપાય, ABCD EFG PQR ગમે અપાય હો પાછું. હા, ગોખતા નહીં કે આમાં આ નામ આપવાનું, આમાં અહીંયા આ નામ, અહીંયા ડી આવું છે. અલા મજા આવે એ નામ આપો, મજા આવી. ચાલો AB ટાવરની ઊંચાઈ કેટલી છે? ઇમારતની ઊંચાઈ આપણે ફાઇન્ડ આઉટ કરવાની. ત્રિકોણ ક્યાં આપી તો કે હા સાહેબ આમાં 50 આપી છે. ના પડે, જે આખી બાજુ આપી હોય એ કાટકોણ ત્રિકોણને પહેલા ઉપાડી લો. કેવી મસ્ત મજાની ટ્રીક છે કે નહીં? ચિંતા ન કરવાની હોય. તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવો, તમને આ કેવું લાગે છે? મજા આવે ચેપ્ટર? હે ને? ધ્યાન દેશો તો આવડશે ભાઈ. બહુ બહુ સ્પષ્ટપણે હું તો કહીશ, ધ્યાન દેશો તો. ત્રિકોણ કયો લે? ABC માં ખૂણો B બરાબર 90, ખૂણો C બરાબર 60, tan 60. સામેની બાજુ AB, પાસેની બાજુ BC. tan 60 √3. AB છે સાહેબ 50 છે ને, 50 BC as it is. તો BC ને જો હું કરતા બનાવું તો એ કેટલા આવ્યા? 50 ના છેદમાં √3. ઓકે, હવે બીજો ત્રિકોણ જે છે એ લેવાનો, ત્રિકોણ DCB. C બરાબર 90, B બરાબર 30. tan 30. સામેની બાજુ, પાસેની બાજુ tan 30 એટલે 1/√3. DC અહીં જો હજી હમણાં DC એમ નામ રહેવા દો. ઓકે, BC અહીં જો હજી હમણાં જ મળ્યા, ગરમા ગરમ. ચાલો આ હું આમ સામેની સાઈડ લઈ જાઉં, આખું ને સામે ના છેદમાં √3 તો હતું જ, બરાબર DC. હવે તો કે D નો છેદમાં એટલે DC બરાબર 50 ના છેદમાં 3, 16.66667 મીટર. આ તમારો 67. ચાલે હો બેટા, ચાલે. ઓકે, ક્લિયર? ચાલો નેક્સ્ટ. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60. ઓકે, 7 મીટર ઊંચી એક ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. ઓકે ઓકે, પરથી આ 60 છે ઉચ્છેદ કોણ. ટાવરના તળિયાનો અવછેદ કોણ 45 છે. આ શું છે? ટાવરના તળિયાનો અવછેદ કોણ 45 છે, એટલે આ 45 છે. સાહેબ અવછેદ કોણ વાળો દાખલો આવ્યો ખરા? આવે જ ને, કેમ ન આવે? નામકરણ A B C D
ઈ. ચાલો થોડું અહીંયા લખાણ લખી દઈએ કે આવડશે હવે. તો કે ભાઈ એસી ટાવરની ઊંચાઈ ઈડી ઇમારતની ઊંચાઈ 7 મીટર. ઓકે, ઈડી બરાબર બીસી થાય. ઈડી અને બીસી બે સરખા થાય, આ 7 મીટર. ઓકે, હવે જો આકૃતિ પરથી ચાલો 2 જ મિનિટ, 2 જ મિનિટ. સર લેક્ચરમાં છું, અંદર આવી જાઓ ને સર, હું લેક્ચર રેકોર્ડિંગ કરું છું. હું અંદર જ છું, તમે આવી જાઓ ને ઓફિસમાં, મળી લો ને. હા ચાલો, સોરી દીકરાઓ, એક સર મને મળવા આવવાના હતા અને હું બરોબર રેકોર્ડિંગમાં છું અને સાહેબે મને 3 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, તો બપોરના અત્યારે 4:15 વાગી રહ્યા છે, એટલે સાહેબથી મોડું થયું તો મેં વળી રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. હા કંઈ નહીં, ચાલો. ઈડી આ શું આપ્યું છે આપણને? બીસી બરાબર ઈડી બરાબર ઇમારતની ઊંચાઈ બરાબર 7 મીટર. ઓકે, હવે જરા આકૃતિમાં જુઓ. આકૃતિમાં જો આપણે જોઈએ, સમજીએ તો જરા ધ્યાન દેજો કે ભાઈ, ઓ ભાઈ, 2 કાટકોણ ત્રિકોણ દેખાય છે? તો કે હા દેખાય છે. કયા કયા દેખાય? જો એક તો આ ABE દેખાય છે, પછી એક આ EDC દેખાય છે. હવે મને કયો કેમાં આખી બાજુ એ કેમ આપી છે? પકડો, આખી બાજુ જો આપી હોય ઈ ત્રિકોણનો વારો પેલા લેવાનો. આખી બાજુ અહીંયા આપી છે, હા. અહીંયા આખી આપી છે, નહીં. અહીંયા આખી આપી છે, નહીં. અહીંયા આખી આપી છે, હા. તો એનો વારો પેલા લઈ લેવાનો. ઘણા એમ કે સાહેબ આ કાટકોણ ત્રિકોણ લીધો હોય તો તોય હાલે, તો આ 45 છે, આ આપણી પાસે છે 7, બીસી 7 છે, આ મળી જાય, હાલે. ઓકે ઓકે ઓકે, તો ઈ ત્રિકોણનો વારો પેલા લેવાનો. કોનો? ઈડીસી માટે. કોનો વારો પેલા લઈશું? ઈડીસી. ચાલો, ત્રિકોણ ઈડીસી માં જુઓ, ખૂણો ડી બરાબર 90 તથા હવે અહીંયા જુઓ, આ તો અવષેદ કોણ છે બેટા? આ 45, તો આ પણ 45 થાય. શા માટે? જો આમ એસ બને છે. ધોરણ 9 યાદ કરો, 6ઠું ચેપ્ટર યાદ કરો. ધોરણ 9 યાદ કરો, 6ઠું ચેપ્ટર યાદ કરો. યુગ્મ કોણની જો જોડ બને તો આ જે માપ હોય ઈ જ આ બે સમાંતર રેખા. હાય હાય હાય, હા સાહેબ યાદ આવી ગયું. તથા ખૂણો BEC બરાબર ખૂણો ECD, એને જો ખૂણો C કહી દઉં કે જે છે 45. વાહ 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 બેટે વાહ, મોજ કર દે. અને હવે tan 45 લગાડી દઉં. tan 45 સામેની બાજુ ED છેદમાં પાસેની બાજુ DC. tan 45 એટલે એક ED છે તો કે 7 છે ને, DC ને એઝ ઇટ ઇઝ રહેવા દો. તો DC એકા DC એટલે DC બરાબર મને મળ્યું 7 મીટર. આ કેટલું મળ્યું? 7. હવે DC 7 હોય મારા કલેજા, તો EB 7 થાય કે નહીં? EB બરાબર પણ કેટલું થઈ જાય? 7 મીટર. કારણ કે ટાવર અને ઇમારત વચ્ચેનું અંતર જ છે, બે હરખું જ છે. આ કઈ એવું જ ન હોય ટાવર આમ ઉપર જતા નમી ગયો હોય, ઇમારત આમ ઢળી ગઈ હોય. ઇમારત આ બાજુ થોડો ઢળતો મિનારો, ઓલો પિઝા કેવો, પિઝાનો ટાવર, ઢળતો ટાવર શું કહેવાય એને? ઢળતો મિનારો. હા, એ મને પાછું આવડે નહીં. પિઝાનો કઈક ઢળતો છે ને, કઈક
ખૂણો બનાવે જમીન હારે. બોલો લ્યો તઈ કેવી તો આપણી પાસે આપણી પૃથ્વી ઉપર એવો કેવો તો વારસો છે. તમે સમજો કેવી કેવી બુદ્ધિજીવીઓ આપણી મનુષ્ય પ્રજાતિમાં પડી છે. પણ હાચી જગ્યાએ ઉપયોગ કરે તો થાય ને. ઈ બધા કરી જાય ને. આપણે પબજી, ફ્રી ફાયર, ઇન્સ્ટા, પછી ઓલું કેવું સ્નેપચેટ, આપણે આપણી બુદ્ધિ ન્યા ઉપયોગ કરીએ. હે ચાલો 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 કઈ વાંધો નહીં થાય, કાંઈ વાંધો નહીં. આપણે બહુ જ્ઞાન નહીં દેવું તમ તારે. તમે બધા હોશિયાર છો, સમજો છો. હે ને. હવે ત્રિકોણ લઈ લઉં કયો? ABE. ત્રિકોણ ABE માં ખૂણો B બરાબર 90, ખૂણો E બરાબર 60. અવાજ બરાબર જાય છે ને? તો ભલે. તો 10 60 સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BE અથવા EB. 10 60 એટલે √3. AB કેટલા નથી ખબર, EB કેટલા તો કે 7. તો AB બરાબર શું થઈ ગયું? 7√3 મીટર. કલેજા મારે જોઈએ છે હું, મારે તો આખી ટાવરની ઊંચાઈ જોઈએ છે. તો હવે ટાવરની ઊંચાઈ બરાબર AC બરાબર AB વત્તા BC. AB કેટલા? 7√3. BC કેટલા? BC 7 છે. અચ્છા એ તો પેલા જ છે 7. તો 7 કોમન કાઢી લઉં. √3 વત્તા 1 મીટર AC થયા. બસ આ જ તમારો જવાબ છે. લ્યો क्लियर? समझ में आता है? टप्पुड़िया पड़ता है. दरियानी सपाटीथी 75 मीटर ऊंची દીવાદાંડી. દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી એક દીવાદાંડી છે. દરિયામાં રહેલ બે વહાણના અવશેદ કોણના માપ 30 અને 45 છે. એક અને આ બે અવશેદ કોણના માપ કીધા છે એટલે એમાં એક ક્ષૈતિજ રેખા ડ્રો કરવી પડશે. આ કેટલું હશે? 45 કારણ કે મોટો ખૂણો બને છે. આ કેટલું હશે? 30 કારણ કે નાનો ખૂણો બને છે. અને આ શું છે તો કે જમીન નહીં દરિયો. સાહેબ હવે તો દરિયો આવી ગયો. દરિયો सात समंदर पार में तेरे पीछे पीछे आ गया मैं मैथ्स को मजबूत करने में तो आ गया. सात समंदर ढिन 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 मोबाइल को यूट्यूब को पार करके पीछे कलेजा. હવે નામકરણ કરી દઈએ. મજા આવી નામ અપાયો, કઈ જરૂરી નથી. જો YOU પણ કેપિટલમાં આપવાનું. UTH લ્યો. હવે જો નામ કહું ગમે અપાય, એમાં કઈ મૂંઝાવાનું ન હોય. તો જ્યાં YOH છે આકૃતિમાં OU દીવાદાંડીની ઊંચાઈ, એમાં દી છે ઈ દીર્ઘવાળી છે. દીવાદાંડીની કેટલી છે? 75 મીટર. ઓકે. HT શું છે? બે વહાણ વચ્ચેનું અંતર. એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હાલો હવે આકૃતિમાં જુઓ ત્રિકોણ જુઓ તો બે ત્રિકોણ કાટકોણ બન્યા. OUT OUH આખી બાજુ છે, બેયમાં છે તો મજા આવી ત્રિકોણ લેવાય. જો આ 30 બને છે તો આ 30 બનશે. આ 45 બને તો આ 45 બને. મજા આવી લેવાય. પેલા લઈએ આપણે OUT માટે કયા ખૂણા માટે આપણે કયા ત્રિકોણ માટે વિચારીએ? OUT માં ખૂણો U 90 છે.
અને ખૂણો YOT બરાબર ખૂણો OTU બરાબર ખૂણો T બરાબર 45. કયું લગાડી દઈએ? મજા આવે એ લગાડો. ના ના લ્યા 10 લગાડો. 10 45. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે OU UT 10 45 1 OU 75 UT ફાઇન્ડ આઉટ કરવાના છે. UT બરાબર 45 મીટર મળ્યું. હાલો આ 45 મળી ગયું. હવે આખું જોઈએ છે કોણ? OUT. આખું કોણ જોઈએ છે? OUT. હવે ત્રિકોણ OUT માટે આઉટ સોરી OUH માટે OUT તો લેવાઈ ગયું. OUH માટે ખૂણો U બરાબર 90 ખૂણો YOH બરાબર ખૂણો OHU H બરાબર 30. હવે લઈ લઉં 10 30. જોઈ જો સામેની બાજુ OU પાસેની બાજુ UH. OU 10 30 એટલે 1/√3. OU કેટલા? 75. UH છે એને હું આમ લખી શકું HT વત્તા TU. આખું HU છે UH આખું એને હું HT વત્તા TU લખી નાખ્યું એટલે 1/√3 75 છેદમાં HT એ તો મેળવવાના છે ભાઈ. આ 75 સામેની સાઈડ જાય આ સામેની સાઈડ જાય. જો આ એક સાથે ગુણાય એટલે HT વત્તા 75 બરાબર 75√3 અને HT ને જો હું કરતા બનાવું 75 કોમન કાઢી લઉં √3 - 1 મીટર. તો એ બે જહાજો વચ્ચેનું અંતર થઈ ગયું. ચાલો ક્લિયર છે? ડન છે? ઓકે હવે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ 1.2 મીટર ઊંચાઈ વાળો એક છોકરાને સમક્ષિતિજ રેખાથી 88.2 મીટર ઊંચાઈ પર પવનને કારણે ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. આ શું છે? બલૂન. તેના ઉચ્છેદ કોણનું માપ પહેલા કેટલું છે? 60. પછી એની દિશામાં આગળ વધ્યું તો હવે કેટલું થઈ ગયું? 30. ઉચ્છેદ કોણનું માપ 60 થોડા સમય બાદ 30 થાય છે. તો આ સમય દરમિયાન કાપેલું અંતર એટલે આપણે ખાલી એટલું જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. કેટલું ફાઇન્ડ આઉટ કરવાનું છે? એટલું. લ્યો પણ આની આકૃતિ આપણે આપણી રીતે દોરીએ તો થોડીક વધારે મજા આવશે. બ્રશ મારી દીધો આની ઉપર. आकृति આપણે हाथे दौड़ नाखिए। सब इलाज है हमारे पास सब इलाज है। 1.2 मीटर नो छोकरो छे ऊंचाई અને જમીન થી કેટલી 88.2 મીટર ઊંચાઈ એ ઉડે છે બલૂન। આ જમીન છે એ ઉડતો 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 અહીંયા ગયું। ઊંચાઈ એટલી ને એટલી જ જાળવી રાખી। પેલા જે ખૂણો બનતો તો ઈ બનતો તો 60 નો, થોડું દૂર ગયું। दूर जाओ એટલે ખૂણો ઘટે 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 તો હવે એ કેટલાનો થઈ ગયો 30 નો। ચાલો બસ નામકરણ કરી દઈએ A B C D E F G H। ચાલો પેલા થોડી કથા કરી લઈએ અહીંયા તો કે જુઓ AC बराबर HD बलून नी जमीन थी ऊंचाई
ચાલો ઈ કેટલું છે તો કે 88.2 મીટર. FE બરાબર GD બરાબર BC બરાબર છોકરાની ઊંચાઈ 1.2 મીટર. તો મને જો AB અને HG મળી જાય તો કે હા સાહેબ મળી જાય ને. AB બરાબર HG બરાબર 88.2 માઇનસ 1.2 એટલે 87 મીટર. હવે જુઓ અહીંયા કેટલા કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે. કેટલા કાટકોણ ત્રિકોણ? 2 કાટકોણ ત્રિકોણ દેખાય છે. તો હવે આ 2 કાટકોણ ત્રિકોણમાં ખાસ જુઓ કઈ વસ્તુ આપણી પાસે છે. એ સાહેબ આ છે હો આપણી પાસે 87. આ છે હો આપણી પાસે 87. 2 કાટકોણ ત્રિકોણ HGF ABF. BF ગમે એ મૂકો ચાલે. માનો કે ABF મૂકીએ હો ને. ત્રિકોણ ABF ખૂણો B બરાબર 90, ખૂણો F બરાબર 60. તો tan 60 AB ના છેદમાં BF. tan 60 √3 AB કેટલા તો કે આ એરિયા 87 છેદમાં BF. ચાલો BF ને જો હું કરતા બનાવું 87 ના છેદમાં √3. હવે જુઓ ત્રિકોણ કયો HGF. G બરાબર 90, F બરાબર 60. tan 60 ABF માટે ક્યાં ભૂલ કરી મેં? 60 નહોતું 30 હતું. અહીંયા એક કામ કરીએ ત્રિકોણ ફેરવી નાખીએ આપણે. એવું કઈ નહીં, આપણે આ ત્રિકોણ પહેલા લઈ લઈએ હે ને. કયો ત્રિકોણ? હાલો કયો ત્રિકોણ 60 વાળો કયો છે? ABF. ત્રિકોણ ABF tan 60 AB છેદમાં BF. AB કેટલા? 87. BF બરોબર તો હતું. ના પાછી ભૂલ કરી. ABF તો 30 હતું, એનું જ લખ્યું મેં. અરે શું યાર તું પણ. ABF નહોતું લેવાનું. HGF 60 લીધો છે ને, તો HG ના છેદમાં GF. HG 87 છે. જો HG 87 છે, GF આપણે BF લેવા ગયું ત્યાં GF લેવાનું હતું. હાલો અહીં કોણ આવશે? √3. અહીં કોણ આવશે? GF. ઓકે હવે અહીં કયો ત્રિકોણ લઈએ? મોટો ત્રિકોણ કયો છે? ABF. B બરાબર 90, ખૂણો F બરાબર 30. tan 30 સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BF. tan 30 AB કેટલા? AB 87. BF છે BF, એમાં હું BG વત્તા GF લખી નાખું. આને હું આ બાજુ લઈ લઉં એટલે BG એકા BG, GF એકા GF બરાબર 87 √3.
કોની કિંમત આપણી પાસે છે? જીએફ છે આપણી પાસે. મતલબ જીએફ ની કિંમત છે. એલા ભાઈ તમે ધંધે લગાડશો, મારે લગ્ન થઈ ગયા લ્યાવ. હા ઈ કે સાહેબ દે સાહેબ. એલા ભાઈ બસ હાલો. બીજી વત્તા જીએફ ની કિંમત શું છે? 87/√3. 87/√3. સામેની સાઈડ જાય તો બીજી બરાબર 87/√3 હતા પ્લસ 87/√3 સામેની સાઈડ ગયા તો -87/√3. 87 કોમન, √3 - 1/√3. 87 3 - 1 ના છેદમાં √3. 87 ગુણ્યા 2 ના છેદમાં √3. √3 ની કરણી લઈ લીધી તો 7 દુ 14, 8 દુ 16 ને 1 17, 176. એમને રહેવા દો ને. 87 ગુણ્યા 2 ગુણ્યા √3 છેદમાં 3 29 દુ 58/√3 મીટર. કોણ? બી જી. શોધવાનું શું હતું? બલૂને કાપેલું અંતર બીજી ફાઇન્ડ આઉટ કરવાનું હતું. માટે ઇઝી. ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 9 આપણે એક લેક્ચરમાં જ પૂરું કર્યું. ઓકે, બસ બધા પ્રકારના દાખલાઓ મેં કરાવી દીધા છે. મસ્ત મજાના દાખલાઓ, મસ્ત મજાનું ચેપ્ટર શીખજો, સમજજો. નીચે પ્લેલિસ્ટ આપ્યું છે. ચેપ્ટર 1 2 3 4 5 6 7 8 9મું પણ આ પૂરું થઈ ગયું. હજુ 10 11 12 13 14 આવશે. સો સ્ટે ટ્યુન્ડ, સ્ટે કનેક્ટેડ. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, કમેન્ટમાં જણાવો તમને મજા આવે છે કે કેમ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. લવ યુ ફ્રોમ યોર બિગ બ્રધર. બાય.